રાખીએ છીએ વધીને 4 તારીખ વધીને છેલ્લી 4 તારીખે તો પહોંચી જ જશું. કાંઈ આપણો વિરોધ નથી કરતા હોય બીજું રાજ્ય આમ ને તેમ. આપણે તો બધા રાજ્ય સારા જ છે, પરંતુ આપણે તો કહેવાય ને ગુજરાતનો ગુજરાતી. આમ ઠંડુ વાતાવરણ ક્યાં હોય ખબર છે? કેદારનાથ, અમીરનાથ. હર હર મહાદેવ મિત્રો, ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે રોહિત વરા. આજે ઘરેથી નીકળ્યા અને આજે અમારો 14મો દિવસ છે અને તમને છે ને અહીંયા ઠંડીનો અહેસાસ થાય. તમને હલકો એવો ઝલક બતાવું. આ જો આ સીટ છે, પાટીઓ છે, અહીંયા તમે જોજો મિત્રો. અને આ કાંઈ છે ને મિત્રો, વરસાદ નથી આવ્યો. આ કાંઈ વરસાદ નથી પણ ઠંડી છે, ઠંડી. ગઈકાલની રાત અત્યારે અમે છે એ બાંદા શહેરની થોડાક જ પાસે 1-2 કિલોમીટર પાસે એક પંપ છે આ ભાઈનો, બાબા ફિલિંગ સ્ટેશન. ખૂબ સારો સ્વભાવ છે ભાઈનો અને ખૂબ સારી વાતો કરી ગઈકાલ રાતે. હવે બેગ છે આપણે બાંધી દઈએ. ભાઈને ફાઇલભાઈ બધા અંદર તૈયાર થઈ રહ્યા છે, એટલે કે ઉઠીને બધું સરખું કરી રહ્યા છે. બરોબર, તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આ ટેન્ટ બેન્ટ બાંધીએ ને પછી જઈએ આપણે. ફાઇનલી અમે ટેન્ટ બેન્ટ બધું જો પેકિંગ કરી લીધું છે. અમારો ટેન્ટ હતો આજે ટેન્ટનો વારો છે ભાઈનો. ભાઈ સામે પાણી ભરે છે. ભાઈ આમાં દેખાય તો સારું. દેખાવ હાલો ભાઈ હા, હાથ બાદ ઊંચો કરો કંઈક. હાલો દેખાવ. હા તો હમણાં હાલો મિત્રો, અહીંથી આગળ ઠાવો છે, ત્યાં ચા બા પીએ, થોડોક હાથ બાથ શેકીએ, પછી જઈએ આગળ. મહાદેવ મિત્રો, આ હાથ તો પાછા રોજ સવારે લાકડી જેવા થઈ જાય છે. અને અહીંયા ઢાબે આવે તો ઢાબો છે મિત્રો અત્યારે બંધ. હવે આગળ કાંઈક જઈએ ચાલો. મહાદેવ થોડાક આવ્યા છીએ, ઓલમોસ્ટ 7:55 જેવું થઈ ગયું છે. 8 વાગે વિચાર છે અહીંથી પેનલ મારી દેવાનું છે. અને આને છે ને તાપણી કરીએ છીએ. આને કહેવાય છાણા મિત્રો, તમને ખબર જ હશે. અને આ સલકે ને બહુ શું કહેવાય મસ્ત ચાલ્યા જ કરે આ ગેમ. અને આ જો ભાવિકભાઈ ચા અને બિસ્કીટ બધા ખાધા છે, ભાવિકભાઈ, સાહિલભાઈ, મેં. હવે અહીંયાથી આપણે જશું આગળના સફર તરફ. આપણું હવે કેટલું સફર બાકી હશે ટોટલ? 730 કિલોમીટર. 730 કિલોમીટર અમારું સફર બાકી છે. પશુપતિનાથ મહાદેવનું એકદમ મંદિરનું એકદમ ગેટ હે ને. 730 કિલોમીટર. ચાલો જોઈએ 730 કિલોમીટર કાપતા કેટલા દિવસ થયા. આજે 14મો દિવસ છે ને. સવારના ઓલમોસ્ટ અત્યારે 12 વાગ્યા છે. તડકા જેવું કંઈ નામ નિશાન છે નહીં. અને ત્યાં અમે જગ્યા છીએ મિત્રો, આની પાછળ જે મિત્રો ફેસબુકે ભૂલ થઈ ગઈ, બાંદા ગામ છે, ભૂલમાં બાંદા લખી નાખ્યું. એટલે બાંદા સિટી થોડાક આગળ આવ્યા છીએ. અહીંયાથી ફતેપુર તરફ જશું. ફતેપુરથી રામબરેલીથી અયોધ્યાથી ગોરખપુરથી અમે નેપાળમાં એન્ટ્રી લેવાના છીએ. અહીંયા થોડી વાર પહેલાં છે ને મિત્રો અમે 4-5 હતા દાદા. અહીંયા જેટલા પથ્થર છે ને એમાં 3 સામે દાદા બેઠા હતા ને હું અહીંયા બેઠો હતો. તો પછી આપણે છે ને પૂછ્યું અમને કહા સે આયે હું. મેં કીધું ગુજરાત રાજ્ય છે કે ગુજરાત. મેં કીધું હા પ્રોપર ગુજરાતી, સુરતના પ્રોપર એમ. તો પછી કે વાતો કરી. પછી મેં આપણા રાજ્યનું પણ થોડું કીધું કે સબસે બધા पुतला मतलब स्टैचू ऑफ यूनिटी हमारे राज्य में है, मोदी जी हमारे राज्य से, गांधी जी हमारे मतलब એમ તો છે બધાના, પણ શું કહેવાય એ લોકો કોઈયામાં કાંઈ આપણો વિરોધ નથી કરતા હોય બીજું રાજ્ય આમ ને તેમ. આપણે તો બધા રાજ્ય સારા જ છે, પરંતુ આપણે તો કહેવાય ને ગુજરાતનો ગુજરાતી એમ. તો કાંઈ નહીં. હાલો મિત્રો, અહીંયા જો ઢાબે થોડીક વાર ચા બા પીધી છે. બરોબર, હવે ભાવિકભાઈ થોડું ઘણું કટક બટક કરે છે. હાલો ભાઈ જાણીએ શું કટક બટક કરો છો. કટક બટક इसमें अब क्या मैं कटक बटक करूँ? नया तोड़ता हूँ. ये है ना इधर का नया है. गोया पे वो तो भाई गुजराती में बनाऊँ तो हाँ. આપણે આગે કે નામ હાલો 12 વાગ્યા હજી આપણે 20 કિલોમીટર નાખી. મેં તો ધુમ્મસ સવારમાં હોય ને એટલે સાયકલ ઓછી ચલાવીએ, સાથે ચલાવીએ. બાકી અમે 1 કિલોમીટર અંતરમાં તે વધારે પડતા હોઈએ છીએ. આ વખતે તો હા આમ ધુમ્મસ મરીને એટલે પાછળ કોકને દેખાય ના દેખાય આ વ્હાઇટ પટ્ટીની અંદર સાઈડમાં ચલાવવાનું પૂરતું ધ્યાન આપીએ છીએ. પછી આગળ વધીએ છીએ. ચાલો અત્યારે જોઈએ ફતેપુર મિત્રો. બહુ મોટું સિટી છે. આની પહેલાં રામ મંદિર ગયા હતા ત્યારે અમે ફતેપુર ગયા હતા, પણ સિટી એટલે વાત જાવ પાછળથી રિક્ષા નીકળ્યા ટી હોર્ન માર્યા કરતા હતા. હવે ચાલો હવે અહીંયાથી જઈએ આપણે ધીમે ધીમે આગળ વધીએ. હજી તમે તો ધુમ્મસ છો, આ બધું આગળ બધું ધુમ્મસ છે. છેલ્લા 2 દિવસથી સ્વેટર કાઢ્યું નથી, આજે 3જો દિવસ છે. એની હાલો મિત્રો જઈએ આગળ. હરે મહાદેવ મિત્રો, ત્યાંથી અમે નીકળી ગયા છીએ વાતચીત કરીને. અને એક વાત કહું ને તો છે ને મને તો અહેસાસ કેવો થાય છે ખબર છે? આમ ઠંડુ વાતાવરણ ક્યાં હોય ખબર છે? કેદારનાથ, અમરનાથ, જમ્મુ કાશ્મીર એવી જગ્યા છે ને. મને એવો અહેસાસ થાય છે. ફૂલ ઠંડુ વાતાવરણ. અત્યારે ઓલમોસ્ટ 1:30 વાગવા આવ્યો છે. રસ્તા જોવા સરસ મજાના.
આગળ ઝીણી ઝીણી ધુમ્મસ હજી છે હજી પણ બપોરના 1:30 વાગ્યા પણ તડકાનું નામ નિશાન નથી. અહીંની મિત્રો તો આગળ વધીએ. રસ્તા છે મિત્રો ઢાળવાળા છે ને હોય ને ઢાળવાળા અને છે ને બહુ બોલી ન શકીએ અને બહુ શૂટિંગ ન કરી શકીએ એમ કે એમાં છે ને બોલ બહુ કરવું પડે મિત્રો. તમે સમજી શકો છો. બાકી આપશોનો પ્રેમ આપતા રહેજો. અરે મારે વાળો તમને આજે 1-2 સીન બતાવી યાર મજા આવશે. મારી પાછળ જે નદી જોઈ રહ્યા છો એ છે યમુના નદી. જોઈ શકો છો મિત્રો સરસ મજાની નદી છે. જય યમુના મૈયા, હે માતાજી. આ જો ધુમ્મસ પણ છે બહુ જાજે. ચાલો જઈએ આગળ મિત્રો. એક થયું છે એવું અત્યાર સુધીમાં 70 કિલોમીટર ચલાવી લીધી છે. ઓલમોસ્ટ 4:30 થવા આવ્યા છે. અને સામે છે ને મિત્રો તમે જોઈ શકો છો આ જે ઉપર બીમ દેખાય ને બીમ તેની અંદર ઈંટ બને છે. શું ઈંટ? બરોબર. અને મિત્રો તમને થંબનેલ જોઈને તમે આવ્યા હશો કે અમે ક્યારે પહોંચીશું. હવે અમારો સફર કેટલા કિલોમીટર સુધીનું બાકી છે. ચાલો આજ રાતે ફાઇનલી આપણે પાકી ચર્ચા કરીએ. સૌપ્રથમ રાતનો સહારો આજે વહેલો કરવો પડશે કેમ કે આગળ આવશે ફતેહપુર સિટી અને સિટીમાં મિત્રો ઘોંઘાટમાં રોકાવું એના કરતાં થોડુંક પહેલાં આપણે કાંઈક મંદિર કાં પેટ્રોલ પંપ ગોતી લઈએ. બરોબર. ચાલો અહીંયા જઈએ આગળ. હર મહાદેવ. એક ઢાબો છે. આ ઢાબાનું નામ કેવું છે? ચૌહાણ ઢાબા. ચૌહાણ. અહીંયા આગળ ઢાબો છે યદુવંશી. તમે આમ યદુવંશ એટલે કે આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાનનો કુળ કહેવાય. પણ હવે આમ પાછું મહાભારતમાં એમ કહેવાય છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું ત્યારે આખો યાદવ કુળનો એ નાશ થઈ ગયો હતો. એટલે એવું કાંઈક જ્યારે કોઈ પણ મિત્રો અમે ભગવાનના ઢાબાનું નામ હોય ને ભગવાન ઉપરથી તમે ત્યાં તો વધારે આશા હોય કે હાલો ભાઈ ના નહીં પાડે એમ. સામે છે યદુવંશી ઢાબો. તો ચાલો ત્યાં જઈએ. કૃષ્ણ ભગવાનનું નામ લઈને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો હાલ ઉપર બહુ ધ્યાન નહીં દેતા પરંતુ ફાઇનલી આપણે છે ને અહીંયા જો આ યદુવંશી ઢાબા છે યદુવંશી. બરોબર. ત્યાં રોકાઈ ગયા છીએ ને મેં ખાલી 2 મિનિટ પહેલે કાઢ્યું છે. મેં પણ મોઢું ધોવા એટલે હમણાં મોઢું ધોઈને પાછું પહેર લેવાનું છે. અત્યારે ઠંડી છે ને મિત્રો વાત જવા દો. તમે અમારે આ રૂવાટા જોઈ શકો છો. ઓ એવી છે. ચાલો અહીંયા મોઢું મોઢું ધોઈએ. બરોબર મિત્રો આપણે મોઢું ધોઈ લીધું છે સાથે આપણે રૂમાલ પણ ધોઈ લીધો છે. અને આ જો ટાપે મિત્રો આ છે ને 24 કલાક બધે ઢાબે ચાલુ હોય નહીં એવી હે ભાવિકભાઈ? હા બધે ઢાબે 24 કલાક ચાલુ હોય પણ એટલી ઠંડી. અને મેં અત્યારે મેં સ્વેટર ફૂલ કાઢ્યું ખબર છે અહીંયા આવડવા છે ને ટાપણી એટલે. બાકી હમણાં આ નો તો સ્વેટર પહેરી લીધું હતું. સ્વેટર છે આપણી સાયકલ પાસે જો પડી સાયકલ. હે હા ભાવિકભાઈ પહેરેલું જ છે. અને આપણે થોડોક રૂમાલ મૂકી દઈએ કેમ કે રાતનો પછી સુકાય નહીં ભેજ લાગે એટલે ધુમાડો માઇકમાં ગયો. બાકી સફર જોડી ચાલો પાકું ગયો. હાલો એટલો મારો સફર બાકી છે હવે 662. અમે ત્યાં માનો ને 2 તારીખે નહીં પહોંચી જાય. 2-3 તારીખે 2 તારીખની અમે ગણતરી રાખીએ છીએ. વધીને 4 તારીખ વધીને છેલ્લી 4 તારીખે તો પહોંચી જ જશું. બરોબર. કંઈ નહીં હાલો અત્યારે તો અહીંયા રોકાવાનું છે. અને આજનો વ્લોગ મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરી દઈએ છીએ. રાતે ઢાબામાં કાંઈક બડકું કટકો જમી લેશું. બરોબર. અને આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો છે. બ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને શેર કરી દેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.